કચ્છ ગાંધીધામના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી હમીરપર ગામે ખોડિયાર માતાજી અને રામદેવ પીરના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. એંગલ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે સણવા ચોકડી પાસેથી પાંચાભાઈ વિભાભાઈ કોલી અને જાવેદ આદમભાઈ ઘાંચીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ તસ્કરો ગૂગલ મેપ દ્વારા મંદિરના લોકેશન શોધી રાત્રિના સમયે ચોરી કરતા હતા. પોલીસ દ્વારા તેમની પાસેથી 1,10,000ની કિંમતના 14 ચાંદીના છત્તર અને 1,13,000ની કિંમતનો 4 કિલો ચાંદીનો નાગ સહિત 2,28,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ધરપકડથી આડેસર અને રાપર પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવ પીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી. જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે બચાવ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સાંભળા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ઘાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવેલ છે. જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ ઓબ્જેક્ટ હતા એ બધાને જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 14 જેટલા જે છે ચતર જે નગ હતા એમને અને એમની સાથે સાથે વિવિધ ધાતુઓની વસ્તુઓ પણ જે છે રિકવર કરવામાં આવેલી. પણ એમની સાથે સાથે એ લોકોની તરફથી એવું પણ જે છે પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન ધ્યાને આવે કે થોડા સમય પહેલા રાપરના સેલારી ગામે પણ જે છે મંદિરમાં ચોરી થયેલ હતી. તો ત્યાંની પણ જે છે અલગ અલગ વિવિધ વસ્તુઓ જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવેલ છે. અને ઓવરઓલ જે આ બનાવ બનેલ એમાં મોટા હમીરપર ગામે અને રાપરના સેલારી ગામમાં જે મંદિર ચોરી થયેલ એ બંને ગામડાઓની જે છે મંદિર ચોરીઓ જે છે આ ડીવાયએસપી બચાવના નેતૃત્વમાં આડેસરની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે, અને આગળમાં જે છે એ લોકોની તપાસ છે અત્યારે ચાલુ છે.